નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા। તમે વિડીયોમાં જોઈ શકો છો બેટ દ્વારકામાં જે પુલ બનાવેલો છે। બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની ચરણજ ઉર્જા અને આત્મા આજે પણ વિદ્યમાન છે એવી પવિત્ર અને દિવ્ય ભૂમિ બેટ દ્વારકા અને વિશ્વના હિન્દુ શ્રદ્ધાળુઓનું પ્રાચીન યાત્રાધામ એટલે દ્વારકા, જેને દેવભૂમિ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે। જય દ્વારકાધીશ દોસ્તો, અમે બનાસકાંઠાથી આજે બેટ દ્વારકા સુધી આજ પહોંચી ગયા છીએ। અમારા 4 દિવસનો પ્રવાસ હતો, તો આજે અમારે લાઈવ દ્વારકાધીશના દર્શન બી થઈ ગયા। જુનાગઢ પરિક્રમા કરી અને 5-6 ફ્રેન્ડો મસ્ત એન્જોય કરી રહ્યા છીએ। કેમેરામેન અમારે પ્રકાશભાઈ ચગવાડા, પ્રકાશભાઈ ચગવાડાને એમની ચેનલ છે, લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો। અને આપણે જે સ્પીચ ચાલી રહી પંચાલ ગામ મુદ્રા જિલ્લો બનાસકાંઠાથી और આગળ જઈ રહ્યા છીએ અમારા પિંડભાઈ દરજી દસાડાથી આવેલા છે। બહુ મસ્ત માણસ છે અને લાઈફની અંદર બહુ એન્જોય કરી રહ્યા છે। જય દ્વારકાધીશ। આ છે અમારા વિપુલ, મારો જીવ કહેવાય, માય લાઈફ પાર્ટનર કહેવાય, મારો ભાઈ કહેવાય। આ છે અમારા ડોક્ટર મુકેશભાઈ લાખો। जय द्वारकाधीश, कृपया ध्यान दें, मंदिर आगे। તો મિત્રો, આપણે હવે બેટ દ્વારકામાં બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને અંદર મોબાઈલ કે કેમેરો લઈ જવો એલાઉડ નહોતો, એટલે આપણે લઈ ગયા નથી। તો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ સોનાની દ્વારકા પાવનધામ, જેને રૂકમણી મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચાલો મિત્રો, મળીએ રૂકમણી મહેલમાં। તો મિત્રો, આ છે સોનાની દ્વારકા પાવનધામનો પ્રવેશ દ્વાર। તો ચાલો મિત્રો, આપણે હવે આ પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશ કરીએ અને જોઈએ કે સોનાની દ્વારકા કેવી હતી। તો મિત્રો, આપણે પહેલાં ટિકિટ લેવાની છે, તો પહેલાં ટિકિટ લઈ લઈએ। તો મિત્રો, આ છે મારા મિત્ર હિતેશભાઈ અને વિપુલભાઈ, અને અમારા ડૉક્ટર સાહેબ મુકેશભાઈ ટિકિટ લેવા માટે ગયા છે। ટિકિટની કિંમત છે 40 રૂપિયા। તો મિત્રો, ડૉક્ટર સાહેબ ટિકિટ લઈને આવે ત્યાં સુધી આપણે અહીંના બહારનો નજારો જોઈએ। મિત્રો, તમે પણ દ્વારકા આવો તો આ સોનાની દ્વારકા જોવા જરૂર આવજો। તો મિત્રો, આનો સમય છે સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો। તો મિત્રો, અત્યારે 7-6:30 વાગી ગયા છે અને અમારા મિત્ર મુકેશભાઈ પણ ટિકિટ લઈને આવી ગયા છીએ। તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ। તો મિત્રો, તમે જેવા અંદર પ્રવેશ કરશો તેવા જ તમને સોનાની દ્વારકાના સર્જનહાર શ્રી વિશ્વકર્માજીની મૂર્તિ દેખાશે। અને ત્યાંથી આગળ જઈએ એટલે સૌ પ્રથમ લક્ષ્મી માતાજીની મૂર્તિ છે, પછી ગણેશજી અને સરસ્વતી માતાની મૂર્તિ છે, અને અહીંયા જે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો જેલમાં તે પણ બતાવવામાં આવ્યો છે। અને શ્રી કૃષ્ણ ભગવાનને જે દરિયામાં જે ટોપલીમાં બેસાડીને લઈ ગયા હતા તે પણ છે। તો મિત્રો, ચાલો આપણે આગળ શું શું છે અહીંયા સોનાની નગરી દ્વારકામાં તે વિડીયોમાં આગળ જોઈએ। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, અને તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આવા જ નવા વિડીયો અમે લાવતા રહીએ છીએ। મિત્રો, સોનાની દ્વારકાના ઇતિહાસની વાત કરીએ તો એક લોકકથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરીની સ્થાપના કરવા માટે સમુદ્રમાંથી એક સ્થળ માગ્યું હતું। ભગવાનની આ વિનંતીને દરિયાદેવ અવગણી શક્યા નહીં અને તેમની ઈચ્છા અનુસાર એક સ્થળ સોંપી દીધું। આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રમાંથી નીકળેલા સ્થાન પર દ્વારકા નગરીનું નિર્માણ કર્યું, અને કહેવાય છે કે આખી નગરી સોનાની બનેલી હતી। મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે પરિવારના સભ્યો સંપત્તિ માટે અંદરો અંદર લડી રહ્યા હતા અને તેમનામાં નફરત પણ વધી રહી છે। પરિવારજનોને ઘણું સમજાવવા છતાં પણ સફળ ન થતાં ભગવાન કૃષ્ણ ખૂબ દુઃખી રહેવા લાગ્યા। આ પછી ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી હતી કે પોતે હવે વૈકુંઠવાસમાં પાછા ફરવું જોઈએ। આ શુભ ઘડી પણ એક દિવસ આવી। એક દિવસ શ્રી કૃષ્ણ
નદી કિનારે બેસીને પોતાની વાંસળી વગાડી રહ્યા હતા. ત્યારે એક તીર આવીને તેમના પગ ઉપર વાગ્યું. આ ઘટના પર તેમનું જ રચાયેલું વિધાન હતું, જેનાથી તેઓ આ ધરતી પરથી વિદાય લઈ શકે. તીર વાગ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો અંતિમ સમય નજીક લાગ્યો ત્યારે તેઓએ સમુદ્ર દેવતાને પોતાનું સ્થાન પરત લઈ લેવાનો આગ્રહ કર્યો હતો. તેના થોડા સમય બાદ તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. પોતાનો માનવ અવતાર પૂરો કરીને ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠવાસમાં પાછા ફર્યા હતા. તેના બાદ સમુદ્રદેવે સમગ્ર વિસ્તારો એટલે કે શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારકા નગરીને પોતાની આગોશમાં લઈ લીધી હતી. તેના સાથે જ આ સોનાની બનાવેલી નગરી હંમેશા માટે સમુદ્રમાં સમાઈ ગઈ હતી. અને કહેવાય છે કે આ રીતે યાદવ કુળનો નાશ થયો હતો. આ સાથે જ એવું માનવામાં આવે છે કે આ શહેર અરબી સમુદ્રમાં 6 વખત ડૂબી ગયું છે અને હવે આ દ્વારકા 7મું શહેર છે, જેને જૂના દ્વારકાની નજીક બનાવવામાં આવેલું છે. તો મિત્રો, આમ સોનાની નગરી દ્વારકા પાણીમાં ડૂબી ગઈ તેના વિશે ઘણી બધી લોકકથાઓ પ્રચલિત છે, જેમાંની એક લોકકથા વિશે આપણે હાલ વાત કરી. બીજી ઘણી બધી લોકકથાઓ પ્રચલિત છે, જેમાંની લોકકથાઓની વાત કરીએ તો અને કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનને મળેલા શ્રાપોના કારણે પણ દ્વારકા નગરીનો વિનાશ થયો હોય તેવું માનવામાં આવે છે. તો મિત્રો, આપણે જાણીએ કે શ્રી કૃષ્ણ ભગવાનને કયા કયા શ્રાપો અને કોણે આપ્યા હતા. પ્રથમ શ્રાપની વાત કરીએ તો કૌરવોની માતા ગાંધારીએ આપ્યો હતો. ગાંધારીના શ્રાપના કારણે દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી. કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોની જીત થયા બાદ યુધિષ્ઠિરને ગાદી પર બેસાડ્યા બાદ શ્રી કૃષ્ણ ભગવાન કૌરવોની માતા ગાંધારીને મળવા આવ્યા હતા. ગાંધારી શ્રી કૃષ્ણને જોઈને પહેલાં તો ખૂબ રડ્યા. પછી તેમણે ભગવાનને યુદ્ધ માટે જવાબદાર ગણાવ્યા હતા અને પછી તેમને શ્રાપ આપ્યો. જેવી રીતે મારા કુટુંબનો નાશ થયો છે, તેવી જ રીતે તમારા કુટુંબનો પણ તમારી નજરની સમક્ષ નાશ થશે. કહેવાય છે કે આ શ્રાપના કારણે દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી. અને બીજા શ્રાપની વાત કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર સાંબાને શ્રાપ મળ્યો હતો. તેના કારણે દ્વારકા નગરીનો વિનાશ થયો. ઋષિઓ દ્વારા શ્રી કૃષ્ણના પુત્ર સાંબાને શ્રાપ આપવામાં આવ્યો હતો. તો મિત્રો, દ્વારકા નગરી સાથે જોડાયેલા બીજા ઇતિહાસની વાત આપણે પાર્ટ 2માં કરીશું. દ્વારકા નગરીના ઇતિહાસનો પાર્ટ 2 જોવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. અમારી ચેનલમાં આવતા દરેક વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો, અમે વ્લોગની સાથે સાથે આવા ઇતિહાસના વિડીયો અમારી ચેનલમાં લાવતા રહીએ છીએ. તો મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.